નમસ્કાર દોસ્તો, અત્યારે અમે સુરતની અંદર છીએ અને સુરતમાં એક એવો વિસ્તાર છે ગાયત્રી. અને ગાયત્રીની અંદર અમે આવ્યા છીએ. એક પરિવાર છે, નિરાધાર છે, મા દીકરી એકલા રહે છે અને ઘણા વર્ષોથી પોતાનું જીવન ઘણા બધા સંઘર્ષો સાથે, ઘણી બધી મહેનત સાથે અને ઘણી બધી મુશ્કેલીઓ સાથે જીવન જીવી અને પસાર કરી રહ્યા છે. અને એકલતા સાથે જીવન કેવું હોતું હોય છે તમને બધા લોકોને ખબર જ છે. તો કાંઈ નહીં, આપણે બેન સાથે વાત કરીએ કે એમને એના પરિવારમાં કેવી કેવી તકલીફો પડી રહી છે. તો શું નામ છે બેન તમારું? સોનલબેન. સોનલબેન. તો બેન, શું તકલીફો પડી રહી છે જીવનમાં? લગ્ન કર્યા તમે હા હા. એટલે મને થોડી તકલીફ હતી શરીરમાં, થોડુંક દુઃખ હતું તે મેં ઓપરેશન કરાવ્યું. બરોબર. તો એ લોકો કે હવે અમે ન રાખીએ. એટલે શું થયું? હકીકતને હાસી વાત કરું, મારે ક્યાં ખોટું આપણે બોલવાનું. પછી હવે કહું હવે સંબંધ નથી, મારે ક્યાંય કર નથી કરવું એમ. મારી છોકરી પર છોકરી એટલે મોટી શું પ્રોબ્લેમ હતો બેન? એટલે આમ શરીરમાં દુઃખ થોડુંક હતું ને, હા તો હા. મેં ઓપરેશન કરાવ્યું. એટલે એ લોકો કે હવે અમે ન રાખીએ. એ લોકો ઓપરેશન ન કરાવી દીધું. બરોબર. મારી મમ્મીને ઘરે ગઈ જઈને પછી ત્યાં કરાય, મારા ભાઈ કરાવી આવી દવાખાને ગયા હતા. કેસ કર્યો હતો હા હા. મેન માથે. એ ઓપરેશન નહોતા કરાવતા ને મેં કેસ કર્યો હતો એની માથે. તો પછી બેન, કેટલા વર્ષથી તમે આવું એકલતા સાથે જીવન જીવી રહ્યા છો? મારી છોકરી 7 વર્ષ નથી ત્યાંથી. એ ચોથામાં આવી ને પછી અમે વહી આવ્યા. તો પહેલા તમે ગામડે રહેતા હતા? હા, ગામડે. કયું ગામ છે બેન તમારું? ઉના બાજુ વડવિયાળા. વડવિયાળા. પિયર વડવિયાળા ને હાહરી સાસરા. બરોબર. તો પછી શું તકલીફો પડી છે બેન જીવનની અંદર? બસ એ લોકોને નહોતું જોતું તો પછી મેં છૂટું કરી નાખ્યું. એ નહોતા રાખતા, એને બીજી રાખી ભાઈ. પછી તમે લગ્ન ન કર્યા બીજા? નહીં, બીજા લગ્ન પછી મેં નથી કર્યા. દેહમાં તો કચરા પોતાને કરવા સાથે. મારી મમ્મીને ઘરે મારી મમ્મી ભેગી તો વરદી રહી, પછી હું અલગ થઈ ગઈ હતી. પછી તમે તમારું પોતાનું નાનું? પોતાના મા દીકરી. મારી છોકરી ભણતી ત્યારે 10 ભણીને ઉઠી ગઈ. હા હા. ત્યાં તો ભણવું હતું પણ મારે કેવી રીતના હું ભણાવું, ભણવામાં હોશિયાર હતી. તો અત્યારમાં બેન શું કામ કરે? સીટો બનાવવા થાય આવી. બરોબર. હાડીની એને 10,000 પગાર છે, બહુ સારો પગાર નથી. મારે 6,000 છે. હોટલમાં જાઉં આખો દિવસ જાઉં, 6,000 જ આવે. શું કામ કરવાનું બેન? હોટલ કોણ? મારી છોકરી. તમારે મારે રોટલી બનાવવા જાઉં ને વાસણ ને એવું કરવાનું પોતા મારે. હોટલ? રોટલી ને રોટલા બનાવવાનું, ભાખરી બનાવીને. તો એમાં 6,000 રૂપિયા? હા. તો પછી એમાં બેન તમારું ઘર ગુજરાન ચલાવતા? શું કરું તો દેહમાં તે તો બધાને ઘર કરાવ કામ કરતી, છોકરીને ભણાવી. કોઈ સપોર્ટ આપે એવું કોઈ હતું ને, કાંઈ વાત કરું પણ કોઈ મને ઓલું ન કરતા. પછી મેં કીધું શું આપણે રડીને ખાઈએ, જ્યાં સુધી કામ થાય ત્યાં સુધી કરીએ. અત્યારે મને હવે ચક્કર આવે, હાથ પગમાં તોડું થાય, નથી કામ કરી શકતી તો જવું પડે. આપણે માથે વીતી જવું જ પડે. છોકરીને તો મોટી કરવી ને આપણે એમ. હવે અત્યારે કોઈનું છે નહીં, એ રીતના હું જીવન જીવું. એટલે તમારે કોઈ બીજું આગળ પાછળ છે નહીં? નહીં, દાદા છે, દાદા ઓફ થઈ ગયા છે. મારા બાપુજી એક જ હતા, એ ઓફ થઈ ગયા. ભાઈ એક જ છે. કુટુંબ અમારે કોઈ જાજુ નથી, કાકા દાદા નથી. મારા બાપુજી એક જ હતા, એ ઓફ થઈ ગયા છે કોરોનામાં. બરોબર. દુઃખ તો બહુ ભેગું, હારાને ઘેરાય, માવતરને કરાય. અત્યારે ભેગા તો રહેવાય નહીં કોઈ પણ, બધે એવું જ છે. ભાઈ ભાભી હાસુ એ ખરા પણ તો એને એમ તો થાય ને કે મારા નળને હાસું છે. એટલે મેં મારી જાતે પોતાની મહેનતથી હું રહું છું. જેટલું પણ બને એટલું તમે તમારી મહેનત કરી અને જીવનમાં આગળ વધો. અને એને ખૂબ સારી વાત કહેવાય બેન કે ભાઈ કોઈની ઉપર નિર્ભર નથી રહેવું પડતું. એમાં એવું છે, મારા સસરાને ઘરેથી મારી મમ્મી અહીંયા વહી આવી હતી. ઓપરેશન કરાવું, શરીરમાં તકલીફ હતી ને તે કે અમે ઓપરેશન નહીં કરાવી દઈએ. મારા ઘરવાળાએ ના પાડી હતી. પછી તમે ઘરે આવતા? પછી મેં મારા બાની ઘરે હું આરામ કરવા આવી ને તે પછી મારા ભાઈ કે હાલ આપણે દવાખાને જાય. હું ભાઈ મારથી સહન નથી થતું, હવે મારે ઓપરેશન કરાવી નાખવું છે. પછી અમે દાખલ થઈ ગયા. એને સહી ન આપી એટલે મેં કેસ કર્યો હતો ઓપરેશન કરાવવા? હા. પછી કેસ કર્યો ને પછી મારું ઓપરેશન થયું. બરોબર. દવાખાને ગયા હતા, બધા દવાખાને ના પાડતા હતા. પછી કેસ કરીને પછી ઓપરેશન થયું, કાગળિયા કરાવીને દવાખાને લઈને ગઈ.
પછી મને ઓપરેશન જવાબ આપ્યો. મારા ઘરવાળા એકનો બે ન થયો કે ઓપરેશન તો નહીં જ કરાવે. ને બાપુજી મારા બાપુજીથી કામ ન થતું તો એ બિચારા જતા કામ કરવા હા જતા. કામ કરવા મારવા જતા. હા. મારા ભાઈ એક જ છે, ભાઈની ઘેરે એક જ છે. બીજું કોઈ સંબંધી તમને મદદ નથી કરતું ક્યારે બેન? કરે પણ વાત કરે પછી આમ આપણે ભેગા ન આવે. એટલે ખાલી જ્યારે સમય હોય ત્યાં વાત કરી દે કે અમે તમને મદદ હા કરશું, પછી પ્રસંગમાં આમ ગયા હોય તો એમ વાત કરે બાકી મદદ કરવા કોઈ નથી આવ્યું. એકલું ન રહેવાય ને સંબંધ કરાય ને મારે સંબંધ તો નથી કરવો, મારી છોકરી પણ મારી છે. કામ નહીં થાય તો આગળ જતા હું શું કરું એમ થાય. અત્યારે ભાઈ ભાભી છે ખરા, આપણને હાસવે ખરા, પણ ઓપરેશન થઈ ગયું પછી મને આમ શરીરમાં જીવતી રહી નકર જીવતી ન હોય હોત અત્યારે. જબરજસ્તી મેં કરાવી નાખી મારે મનથી. એટલી બધી પીડા થતી? હા બહુ પીડા હતી, કામ ન કરી શકતી, મરતી રહી. અત્યારે હું ન હોત મારી છોકરીનું કોણ થાય, આપણે એમ કરીને મેં જબરજસ્તી કરાવી નાખી. કાલે જ સાંજે હું રોઈને સૂઈ ગઈ હતી, થાકી ગઈ હતી. ખાધા વગરના હોઈ ગયા ને હોઈ જાય. સાંજે હું 10:30 આવ્યો કામેથી. મારી છોકરી પણ રાતે કામે જાય છે. એટલે દિવસ રાત કામ કરો? હા એ 9 વાગે જાય, 11 વાગે આવે રાતે, 12 વાગે જમવા બેઠી. હું 10:30 આવું હોટલમાં. તો બેન દિવસે સવારમાં કેટલા વાગે કામે જાય? 9 વાગે. 9 વાગ્યાથી તે સાંજના અત્યારે આગળ 11:30 આવશે. 11:30 બેન આવી હા 1:30 વાગે જાય. પછી રાતે 7:30 આવે. 7:30. 7:30 આવે પછી 9 વાગે પાછી જાય. પાછા 9 વાગે જાય તો પછી 12 વાગે આવે? નહીં 11 વાગે. 11 વાગે. હું 10:30 આવું રાતે. તમે શેમાં હોટલમાં કામ કરો છો? હા એટલે ત્યાં હું કચરા પોતા ને એવું બધું? હા વાસણ ને રોટલા ને એવું બનાવું. મારી છોકરીનું ટેન્શન વધારે હોય, બીજું કાંઈ નથી મારે. છોકરી નાનેથી ભણતે ઉઠાડી દીધી મેં, પછી કામે લાગી ગઈ નાનેથી. મને ભણવું તો ઉઠાડી દીધી તો એ રોવા માંડી હતી, મમ્મી તો આવું શું કરશો. મેં કીધું બટા શું કરવાનું, આપણે હું મારી રીતે હવે ઘર કામ કરી, એમાં તો કંઈ ભાડું ને કાંઈ પૂરું ન પડે તો એ કરતી બધું. તો પછી બેન ક્યારે એવા દિવસો આવ્યા કે જ્યારે ખાધા પીધા વિનાના દિવસો કાઢવા પડ્યા? હા કામે જાઉં ને એટલે સાંજે ખાવાની ફેર નથી હોતી. બે મા દીકરી કામે જાય, સાંજે ખાઈ ક્યાંક તો એમ ભૂખા હોઈ જાય. પાર્સલ પડ્યું હોય, જો અત્યારે જો નાસ્તાનું પાર્સલ પડ્યું છે, હજી નાસ્તા નથી કર્યા. છોકરી ભૂખી વહી ગઈ છે, શું કરે. હું સવાર 9 આવી, એનો 9 વાગ્યાનો ટાઈમ છે. હા. હા કામેથી હું સવાર 9 આવી તો એ નાસ્તો કરાવવાના ગઈ. બપોરે કાંઈ નક્કી ન હોય, જો ત્યાં હોટલે રોટલી બનાવવાની હોય તો પાર્સલ દેવાય ન થવાતું મારી છોકરીને બપોરે. એ બિચારી બપોરે ભૂખી હોય. બપોરે બેન ખાતા નથી? મોડું થઈ જાય ને મારે ત્યાંથી પાર્સલ દેવાનું તો લઈ જાય. એટલે અત્યારમાં તો બેન તમારે મેન તકલીફ ખાવા પીવામાં પડે ને, હા રાશનમાં. કાંઈ નહીં બેન, ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈઓ છીએ અને જે પણ બની શકશે એટલે તમને મદદ કરવાની કોશિશ કરશે. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે સોનલબેન અને એમના દીકરી ઘણા બધા સંઘર્ષ કરી સવારે કામે જાય, બપોરે આવે, બપોરે પાછા જાય, બપોરે જાય પછી સાંજે આવે ને સાંજે પાછા જાય. 11 વાગ્યા સુધી મતલબમાં 3 શિફ્ટ કામ કરે તો પણ ઘર વ્યવસ્થિત રીતે નથી ચલાવી શકતા. અને કહેવાય ને ટકનું તો ટાઈમે ખાવાનું તો ભાઈ પણ નથી શકતા. બેન વાત કરે એમ કે સાંજે આવી તો ખાવાની પણ ફેર ન રહી અને ખાધા પીધા વિનાના સૂઈ જાય. એટલે માણસ કેટલું જીવનમાં મહેનત કરી રહ્યું છે તો પણ કહેવાય ને કે કોઈની કોઈ રીતે આગળ નથી આવી શકતા. અને એક આ રૂમ તમે જોઈ શકો, નાની એવી પતરાવાળી રૂમ છે અને ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે. તો કાંઈ નહીં, આપણી થકી જે પણ આપણું બની શકે એટલું બેનને મદદ કરવાની કોશિશ કરીએ. હાલ તો એમને ખાવા પીવામાં તકલીફ પડી રહી છે અને ઘરની અંદર મેં જોયું તે પ્રમાણે કશી જ વસ્તુ નથી કંઈ રાશનનું કે નથી કાંઈ સૂવા માટે વ્યવસ્થિત જગ્યા. તમે જોઈ શકો આવી રીતનું એક ગાડલું છે, એમાં ગાડલામાં મા દીકરી રહી છે, નથી વ્યવસ્થિત રીતે સેટી કે નથી એક ખુરશી પણ વ્યવસ્થિત રીતે બેસવાની. તો કાંઈ નહીં, બેનને બની શકે એટલે આપણે મદદ કરવાની કોશિશ કરીએ અને એમને જે પણ ખાવા પીવામાં તકલીફ પડે છે
આપણથી થતી એટલી મદદ કરીએ. તો તમે કન્ટિન્યુ એપિસોડમાં બના રહો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. તમારે જે પણ રાશન જોતું હતું બેન એ બધું જ રાશન આવી ગયું. હા કેવું લાગ્યું બેન? સરસ લાગે. હા. તમારે સારું કે મારું ધ્યાન રાખ્યું સારું કહેવાય તમે. નહીં થેન્ક યુ બેન. અમે તમારા નાના ભાઈઓ છીએ અને બની શકે અમારી એટલી પ્રદર્શન જોઈને તમે એટલું મદદ કરી સારું કહેવાય. નહીં ચોક્કસ હું બેન. તો ઉઠીને ભગવાનનું નામ જ લઉં છું. મારી માથે આવી દુઃખ કેમ કર્યું છે? બહુ સહન કર્યું છે દુઃખને. એટલે ક્યારે બેન આવી રીતની કોઈ મદદ નથી કરી તમને? ના કોઈ નથી કરી. મારે પોતાની મહેનતથી રહું છું. કોઈ સપોર્ટ નથી દેતો. કોઈ સપોર્ટ નથી કરતો, મતલબ એમ બધા હેરાન જ કરે છે તમારા ઘર પરિવાર બહારના બધા જ લોકો. એમ જઈ બિચારી એકલી જો રૂમમાં હકારે છે સુરતમાં છોકરીને જો નાનેથી મોટી કરી છે. એમ હવે બધા ઓલું કરે છે, મારી કિંમત કરે છે, પેલા નતા. સાચી વાત છે બેન. અને એમ પણ હવે બેન મોટા થઈ ગયા એટલે થોડુંક તમારે પણ ટેકો થઈ ગયો હા કામકાજમાં. અને ચોક્કસ બેન. તો આજે તમને આ રાશન મળ્યું બેન, તો કેવું લાગ્યું તમને? તમારે જે પણ જોતું હતું રાશન બધું જ લખાઈ દીધું ને બેન? હા અને ચોક્કસ ખુશ છો ને આજે બેન? હા ચોક્કસ. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે બેન તમે ઘણી બધી મદદ કરી એટલું સારું કહેવાય. ધન્યવાદ તમારો. બેન આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકોની વધુને વધુ સેવા કરી શકીએ અને તમારા જેવા લોકો સુધી વધુને વધુ પહોંચી શકીએ બેન. મારે તો હવે કામ નથી થતું ને એટલે કામ નથી કરી શકતા? એ જવું પડે ને શું કરું? કમર દુખે, હાથ દુખવા માંડે છે. કમજોરી છે ખાધા પીધા વિના. તમે બેન કંઈક કહેતા હતા ને વચ્ચે કે વાત કરતા હતા ને કે મેં 1 વર્ષ દિવસ સુધી અનાજ નહોતું ખાધું. એ આમાં હારાન ઘરેથી છૂટાછેડા છે ને ત્યારે એટલે છૂટું કરી નાખ્યું ને પછી એટલે આમ કે જીવનમાં પછી આપણે શું કરવું એમ છોકરીનું કોણ થાય આપણને ઓલું તો દુઃખ તો પડે ને લાગે તો ખરું કે એકલા હવે રહેવાનું ને છોકરીને કેવી રીતના મોટી કરવું. ભગવાને ધ્યાન રાખ્યું, ભગવાન ઉપર વિશ્વાસ રાખીને રહીશ. એને ચોક્કસ કેમ કે ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો. ભગવાન ઉપર ભરોસો રાખી અને જે પણ હા જીવનમાં મુશ્કેલી આવી, જે પણ સંઘર્ષો આવે બધા તમે મહેનત કરી અને આગળ વધ્યા એમ. અને એટલે જ ભગવાને આજે અમને મોકલી આપ્યા તમારી મદદ માટે. અને જે પણ કરાવે છે એ કુદરત જ કરાવે છે. ખૂબ હિંમતવાળા બેન તમે કહેવા કે એટલી બધી હિંમતની સાથે મહેનત કરી અને બધાને આરે રહેવું પડે. કાંઈ આપણે ઘરની વાત કોઈને કહેવાય નહીં, બધું આ પેટમાં રાખવું પડે. અને ખૂબ હિંમતની સાથે તમે તમારી જે પણ મુશ્કેલીઓની સાથે લડાઈ લડી, ખૂબ સારી વાત કહેવાય. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે અમારા હગાવાળાને હું નથી કાંઈ કહેતી કે મારાથી કામ નથી થતું કે મારે આ ઘરમાં નથી વસ્તુ, કોઈને મેં નથી વાત કે મારે પોતાની મહેનતથી કરું. ન કામ થતું હોય તો વહી જાઉં છું કામે. કોઈ પણ ગમે એવો સમય હોય તો તમે તમારું કામ તો કરતા જ રહેજો. મજા ન હોય તો કામે વહી જાઉં. દોસ્તો તમે જોયું તે પ્રમાણે બેન પોતાના જીવનમાં કેટલો બધો સંઘર્ષ કરી, ઘણી બધી મુશ્કેલીઓની સાથે લડાઈ લડી અને આજે એ અને એમના દીકરી કહેવાય ને કે મહેનત કરવા છતાં, ઘણા બધા સંઘર્ષો કરવા છતાં પણ જીવનમાં જ્યારે કંઈક આમ અડચણરૂપ થતું હોય અને ઘણી બધી મહેનત કરવા છતાં આગળ ના આવી શકતા હોય એટલે ખાસ માણસને એક વધારે દુઃખ થતું હોય. અને બીજી વસ્તુ એ કે ઘરની અંદર કોઈ પુરુષ નથી અને મા દીકરી એકલા રહે છે. ઘણી એકલતા સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. ઘણું બધું કામ કરીને આવીને થાકી જાય છે તો પણ કહેવાય ને કે મનની વેદના મનમાં રાખી રડી અને સૂઈ જતા હોય છે. પણ કાંઈ નહીં, અમારથી આજે જે પણ બની શક્યું, અમારા ફાઉન્ડેશનથી જે પણ બની શક્યું એટલી બેનને મદદ કરવાની કોશિશ કરી છે. તમારા બધા લોકોના સાથ સહકારથી આજે બેનને મદદ કરવાની કોશિશ કરી છે. બેનને જે પણ ખાવા પીવામાં તકલીફ પડતી હતી તો એમાં થોડી ઘણી પણ અમે મદદ કરી શક્યા તો એ અમારા માટે ખૂબ સારી વાત કહેવાય. તો થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ આભાર. વિડીયોનું વધુ શેર કરજો દોસ્તો અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને જય હિન્દ, જય ભારત.